વડોદરા શહેરના તસ્કરો બેફામ બની રહ્યા છે, જેની સામે શહેર પોલીસ લાચાર. શહેરના આયુર્વેદિક 4 રસ્તા પાસે આવેલા મહેતા ગ્રીન શોપમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના આયુર્વેદિક 4 રસ્તા પાસે આવેલી મહેતા ગ્રીન શોપની દુકાનને ગતરોજ રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. સવારે 10 વાગ્યાના સુમારે દુકાન માલિક જ્યારે પોતાની દુકાને આવ્યા ત્યારે દુકાનના શટર સાઈડ પર નકુચા તૂટેલા હતા અને તે સ્તબ્ધ થઈ ગયા હતા. શટર ખોલી અંદર મૂકેલા સેફ્ટી ગ્લાસને જે કાચનું છે તેને જોતા જ ખબર પડી કે તેમની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી તાત્કાલિક દુકાનદારે 100 નંબર ઉપર ફોન કરી તેમના પોતાના દુકાનમાં બનેલી ઘટના પોલીસને જણાવી હતી, જેથી ઘટના સ્થળ પર તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને વધુ તજવીજ હાથ ધરી છે. દુકાનદાર દ્વારા જણાવવામાં આવેલ વિગતમાં પોતાના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાઓ તસ્કરો દ્વારા હરાવી લેવામાં આવ્યા હતા, પણ બાજુમાં આવેલા હોસ્પિટલના સીસીટીવી કેમેરા એક્ટિવ હોવાના કારણે તસ્કરો વહેલી તકે પકડાશે એવી આશા દુકાનદારે વ્યક્ત કરી હતી. જો કે આ બનાવમાં કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ મુદ્દામાલ નુકસાન પહોંચી નથી, તેથી તસ્કરો દ્વારા ચોરીનો બનાવ નિષ્ફળ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બની રહ્યા છે, જેની સામે શહેર પોલીસ લાચાર કેમ તેવી લોકમુખી ચર્ચાએ વેગ પકડ્યો છે. 3 કેમેરા બહાર લાગેલા છે. 3 કેમેરાના મૂવમેન્ટ ડાયરેક્શન ચેન્જ કરવામાં આવેલ છે તાકી એ લોકો ના આવે, પરંતુ એ લોકોની એન્ટ્રી હતી ને બાજુમાં હોસ્પિટલ છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે. અને સાહેબે અમારા નિવેદન ઉપર આયુર્વેદિકમાં પણ એક કેમેરો લાગેલો છે, આ બાજુ પણ પેટ્રોલ પંપ પાસે એક કેમેરો લાગેલો છે, ત્યાં પણ એ લોકો ઇન્ક્વાયરી કરી રહ્યા છે. અને અમારી ત્યાં જે પણ ફૂટેજ હતી એ સર્વે ફૂટેજ આજ રોજ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે. અને લિખિતમાં આજે એક નિવેદન કરવામાં આવ્યું છે પેટ્રોલિંગ વધારવા માટે, કેમ કે આ લગભગ અમારી રેકોર્ડિંગમાં રાત્રે 12:40 આસપાસ દેખાઈ રહ્યું છે. એમાં વ્યક્તિઓ જેને અંદર આવીને આ કૃત્ય કરવાની કોશિશ કર્યું છે.